કેમ છો મિત્રો? હું સ્વાગત કરું છું મારી ચેનલ ન્યૂ ટ્રાવેલિંગમાં. અને હું આવી ગયો હતો કટરા વૈષ્ણોદેવી. કાલે અમે કટરા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા અને બપોરે આવીને સૂઈ ગયા હતા. બહુ મતલબ પગ દુખતા હતા એટલે શાંતિથી સાંજે ઉઠ્યા અને જમીને પાછા સૂઈ ગયા. આ મોર્નિંગમાં આજે શિવખોરી જવાના છે. હવે મેં તો શિવખોરી નથી જવાનું એટલે મેં આજે તમને બધાને કટરામાં જે નીચેનું માર્કેટ છે એ ફરાવીશ તમને, કે માર્કેટમાં શું શું મળે છે એ મેં તમને બતાવીશ આજે. હું અને રામ થોડી વારમાં નીકળવાના છે કટરા માર્કેટ માટે. હમણાં ટાઈમ લગભગ 9:30 જેવા વાગ્યા છે અને થોડી વારમાં અમે નીકળીશું અહીંયાથી. હવે અમે નીકળી ગયા છે કટરા માર્કેટમાં ફરવા માટે. જોઈએ માર્કેટમાં શું શું મળતું છે. હા, તમે જોઈ શકો છો લોકલ માર્કેટ. આ સામે તમે જોઈ શકો છો વૈષ્ણોદેવી માતાનો પાર્ક. કાલે અમે જઈને આવી ગયા હતા, મતલબ થોડું પગમાં દુખતું હતું એટલે આરામ ઘણો કર્યો. હવે આજે નીકળ્યા છે ફરવા માટે. અહીંયા અમે કાલે છોલે કુલચા ખાધા હતા. આજે અહીંયા સંતરા વેચાઈ રહ્યા છે એકદમ ફ્રેશ. અને અહીંયા આંબલા અને સફરજન વેચાઈ રહ્યા છે. તો તમારે જો અખરોટ અને બદામ લેવા હોય તો અહીંયા ઘણી બધી દુકાનો છે અખરોટ અને બદામ માટે. અહીંયા છોલે કુલચે વધારે મળે છે. સામે જો અહીંયા પણ છે ઘણા બધા છોલે કુલચે. આપણે અહીંયા કેમ વડાપાઉં ને દાબેલી મળે એ ટાઈપ અહીંયા છોલે કુલચે વધારે મળે છે. સામે જે જગ્યા દેખાઈ રહી છે અહીંયા તમને વૈષ્ણોદેવી ઉપર જવા માટે જે પાસ જે બનાવી આપે અહીંયાથી તમે બનાવી શકો છો આધાર કાર્ડ બતાવીને. હવે અહીંયા અમે આવી ગયા છે છોલે કુલચે ખાવા માટે. ટેસ્ટ કરીએ કે છોલે કુલચે લાગે એ તમને કહીએ. આ અમારા છોલે કુલચે બની રહ્યા છે. ભાઈ એવું બનાવે જોઈએ. અહીંયા તમને સોયાબીન વાળા પણ મળી જશે તો ખાવા હોય તો. હવે અમારા છોલે કુલચા રેડી થઈ ગયા છે. જોઈએ ટેસ્ટ કરીએ કેવું લાગે છે. ટેસ્ટમાં સારું છે, મસ્ત છે. કાલના કરતાં બહુ મસ્ત છે. અમે અહીંયા છોલે કુલચે ખાઈને નીકળી રહ્યા છે. 25 રૂપિયાના હતા અને ટેસ્ટમાં પણ સારું હતું. આ તમે જોઈ શકો છો ઘણા બધા માર્કેટો છે. આ કપડાના માર્કેટ છે, આ તમે મૂર્તિઓ જોઈએ તો માર્કેટ છે ને ઘણી બધી માર્કેટ છે. બહુ મોટી માર્કેટ છે. અહીંયા જ્યુસની દુકાન છે. અહીંયા જ્યુસ પણ ટેસ્ટ કરી દે. નારિયેલ પાણી પણ મળી રહ્યા છે, સંતરા, કેળા, પાઇનેપલ જ્યુસ. જોઈએ કયું જ્યુસ પીએ. હવે અહીંયા અમે જ્યુસ પીવાના છે. હવે આપણે અહીંયા 50 રૂપિયામાં જ્યુસ મળે છે અને અહીંયા 80 રૂપિયા એક ગ્લાસમાં. તમને નાસ્તામાં આલુ પરાઠા અને મોમોસ તો મળી જશે. અને અમારા રામભાઈ હવે ટેસ્ટ કરી રહ્યા છે જ્યુસ. હવે અમે જ્યુસ પીને આગળ જઈ રહ્યા છે. એ આગળ શું મળતું છે. અહીંયા એક બીજો પણ વસ્તુ મળી રહી છે કચ્ચા આલુ કરીને. એ પણ ટેસ્ટ કરીએ કેવું લાગે. અમે બહુ ભીડ લાગી છે. જોઈએ અહીંયા શું મળતું છે. એટલે બહુ અહીંયા વધારે મોટી ભીડ દેખાય છે. આપણે પણ ટ્રાય કરીએ શું મળે છે. દો ચાય. અહીંયા ચાય અને બટર માટે, આ બ્રેડ બટર માટે ભીડ લાગી છે આટલી બધી. જોઈએ ટ્રાય કરીએ અહીંયા કેવું લાગે ચાય અને બ્રેડ બટર. આ તમે જોઈ શકો છો બટર એકદમ ભરી ભરીને નાખી રહ્યા છે ભાઈ. અમારું આ બ્રેડ બટર તૈયાર થઈ રહ્યું છે. જોરદાર બટર લગાવીને અમારું બ્રેડ બટર આવી ગઈ છે અને ચાય પણ આવી ગઈ છે. ચાયનો મેં ટેસ્ટ કર્યો, ચાય પણ બહુ મસ્ત છે. આ ભાઈ ચાય આપવા પહેલા મને ટેસ્ટ કરાવ્યું હતું. હવે અમારા રામભાઈ બ્રેડ બટર અને ચાય ખાવા માટે તૈયાર છે. મજા આવી રહી છે.
બ્રેડ બટર અને ચાય સાથે. અને આ જગ્યા પર તમે જોઈ શકો છો, અહીંયા પર તમને બધું ખાવાનું મળી જશે. અહીંયા તમને મોમોસ, પરાઠા, બર્ગર, નૂડલ્સ, મંચુરિયન અને ઘણી બધી આઈટમો મળી જશે અહીંયા ખાવા માટે. હમણાં એટલી બધી ભીડ નથી દેખાતી, પણ રાતના અહીંયા ઘણી બધી ભીડ દેખાય છે તમને. આ પણ ડેપોના બાજુમાં જ છે. આ જોઈ શકો છો, આ અહીંયાનું બસ સ્ટોપ જ છે. આ પણ અહીંયાથી તમને બધી જગ્યા માટે બસ મળી જશે. આ ઉપર વૈષ્ણોદેવી પહાડ, આ મસ્ત ફાઉન્ટેન પણ જોવા મળી રહ્યું છે અહીંયા. અહીંયા પણ તમને બધું તમારે શોપિંગ માટે તમને અખરોટ, બદામ, પ્રસાદ જોઈએ પ્રસાદ, ઘણી બધી વસ્તુ અહીંયા બધી મળી જશે તમને. અને વૈષ્ણોદેવી માતા દર્શન કરવા માટે તમે જવું હોય તો અહીંયા પણ તમને RFID કાર્ડ મળી જશે. અહીંયા પણ તમે બનાવી શકો છો. અમે અહીંયાથી બસ લઈ રહ્યા છે. અમે અમારા જે ટ્રાવેલવાળા ભાઈ છે એની પાસે જઈ રહ્યા છે, કાલીભાઈ પાસે. આ બસ છે જમ્મુ સ્માર્ટ સિટી કરીને, AC વાળી બસ. અમે એમાં જઈ રહ્યા છે. અમે હવે બસમાં બેસી ગયા છે, રામ અને મેં. આ બસ આખી ખાલી દેખાઈ રહી છે. AC બસ છે આ તો. બસ બહુ મસ્ત છે. આ બસ અહીંયા કટરાથી જમ્મુ તાવીસ રેલવે સ્ટેશન સુધી જાય છે. અમારા બસના કંડક્ટર ભાઈ છે, બધા પેસેન્જરો ભેગા કરી રહ્યા છે. આ ભાઈ ડ્રાઈવર ભાઈ અમારા. અમે હવે ઉતર્યા છે, ભાઈ હવે લેવા આવતા છે અમારા. હાઈવે છે જમ્મુથી કટરા અને આપણું કાશ્મીર તરફ જવાના હાઈવે છે. હવે જસ્ટ અમે લોકો આવી ગયા છે કાલીભાઈના ઘેરે. આ અમારા કાલીભાઈ જે અમને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બધી જગ્યા ફરાવે છે. જમ્મુ આવ્યો હતો. અને અમારા રામભાઈ બેઠા છે. આ એમનું ઘર છે, આ કાલીભાઈનું ઘર છે. આ એમના આજુબાજુમાં બધું. અમે આવી ગયા છે કાલીભાઈના ટેરેસ ઉપર. ખૂબ જ સુંદર નજારો છે અહીંયાનો. એકદમ શાંત વાતાવરણ છે અને આજુબાજુમાં બધા પહાડો. આજે અમે આખો દિવસ સામે જ ફરીને આ હોટલ પર આવી ગયા છે. અને હજુ જે બધા ફરવા ગયા છે હજુ આવ્યા નથી, તે પણ થોડી વારમાં આવી જશે. અને આજે અમે ઘણું ફર્યા. ત્યાં કાલીભાઈના ઘરે ગયા હતા અને આ હવે હોટલ પર પણ આવી ગયા છે. હવે પાછું થોડું માર્કેટમાં અમે ચાલવા માટે નીકળ્યા છે. અને આજનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળશું આપણે, જોશું કાલે પટનીટોપ, એનો પર વિડીયો મૂકી દઈશું કાલે.